નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપણે ગાય આધારિત પ્રાકૃતિક બટાકાનું વાવેતર કર્યું હતું. આજે 38 દિવસ છે બટાકા થયા છે અને આપણે પહેલાં ઘન જીવામૃત આપ્યું હતું અને પાણી જીવામૃત આપ્યું છીએ. ગાયના ગૌમૂત્રમાંથી બનાવેલી ધનભૂમિ તેને પણ પાણી આપીએ છીએ અને જીવામૃતનો સ્પ્રે કરીએ છીએ. ને મેલો મચ્છી માટે આપણે 10 નરકનો ઉપયોગ કરીએ છીએ અને ગાયના ગૌમૂત્રમાંથી બનાવેલી વર્ધીનો પણ સ્પ્રે કરીએ છીએ વિકાસ માટે. ને 38 દિવસ થયા છે અને આવા બટાકા છે. નિંદામણ બહુ થયું છે. અત્યારે નકલું લઈને નેદવાનું કામકાજ ચાલુ છે. નેદવાનું પણ નેદી રહ્યા છે. લગભગ 10-15 મજૂર પણ નેદવાનું કામકાજ ચાલુ છે. અને આપણે એક લાઈવમાં અત્યારે હાલ જ બટાકા જેવડો બેઠા છે એ આપણે જોઈ લઈએ. ને તારીખ 8/11/2025 રોજ વાયા હતા. આજે તારીખ થઈ 15/12/2025 રોજ આપણે આ એક છોડ ઉખાડા ક્યાં બટાકા બેઠા થાય તમને બતાવો અને અહીં પણ જોઈ લઈએ. 38 દિવસ થયા છે અને આમાં બટાકા બેઠા છે. આપણે ગાય આધારિત પ્રાકૃતિક બટાકાની અંદર તો જુઓ ને 1 2 3 4 5 6 7 ગણ્યું 8 જેવડા થયા છે અને આ લીંબુ જેવડે થયા છે. જોરદાર થઈ રહ્યા છે ને હજી આપણે પાણી જીવામૃત આપીશું. કોઈ પ્રકારનું કેમિકલ આપ્યું નહીં, કોઈ પણ યુરિયા ડીપી કે કોઈ પણ રાસાયણિક ખાતરનો દાણો પણ આપ્યો નહીં. છતાંય 38મા દિવસે 8 લીંબુડીના બોર જેવડો તૈયાર થયા છે. જય ગૌ માતા, જય ગોપાલ, જય જવાન, જય કિસાન.